ઓ રોમિયો સોરી તમને નથી કહેતો આ ફિલ્મનું ટ્રેલર રિલીઝ થઈ ગયું છે ને એ જોયા પછી છે ને મારા મગજમાં રોમિયો જ ચાલે છે. તો નમસ્કાર મિત્રો, ફરી સ્વાગત છે મારા વિડીયોની અંદર. આજના વિડીયોની અંદર આજે આપણે એક ટ્રેલરનો રિવ્યુ કરવાના છે. ઓ રોમિયો ફિલ્મ 13 ફેબ્રુઆરીના દિવસે એટલે કે વેલેન્ટાઇન વીકના દિવસે રિલીઝ થવાની છે. એનું ટ્રેલર આવ્યું છે અને ટીઝર આવ્યું ને ત્યારે એની અંદર ભરભરીને ગાળો હતી. હું આનું પહેલા રિએક્શન બીજી ચેનલની અંદર આપવાનો હતો પણ એને એ ના લાગ્યું, કીધું ના આ ગાડી બહુ હશે આની અંદર, તો એના માટે મેં એની અંદર રિએક્શન ના આપ્યું. પણ રિવ્યુ તમને ફર્સ્ટ ક્લાસ આપીશ. ખાસ કરીને સ્ટારકાસ્ટની વાત કરીએ તો આની અંદર જે વિશાલ ભારદ્વાજ છે એમની આ ફિલ્મ છે. એમની અન્ય પણ ઘણી બધી ફિલ્મો હતી, જેમ કે હૈદર હતી, ઓમકારા હતી અને કમીને ફિલ્મ, જે કમીનેની અંદર અને ખાસ કરીને ઓમકારા માં તો અજય દેવગણ ને બધા હતા પણ શાહિદ કપૂર લગભગ એમાં નતા. બાકી હૈદરની અંદર અને કમીનીની અંદર બંનેની અંદર શાહિદ કપૂર હતા. તો ખાસ કરીને આ ફિલ્મ છે ને એક રોમકોમ ફિલ્મ થવા જઈ રહી છે અને ખાસ કરીને જોરદાર ફિલ્મ. અને કહેવાય ને કે આ છે ને બોલિવૂડ થી એક સ્ટેપ ઉપર કહું હોય ને તો કહી શકાય એવું કે નોર્મલ કોમેડી અને ડ્રામા ફિલ્મ નથી. આની અંદર તો ભરી ભરીને ડ્રામા, ભરી ભરીને ગાળો અને ભરી ભરીને બ્રુટલ સીન જોવા મળવાના છે. તો ખાસ કરીને આની અંદર શાહિદ કપૂર છે, તૃપ્તિ ડિમરી છે, અવિનાશ તિવારી છે, વિક્રાંત મેસી, તમન્ના, દિશા પટાની, નાના પાટેકર અને જોરદાર જોરદાર કહેવાય ને કે સ્ટારકાસ્ટ જોવા મળે છે. ખાસ કરીને ટ્રેલરની શરૂઆત જે થાય છે ને એ જોરદાર છે અને ખાસ કરીને આની અંદર છે ને રાવડીની કહેવાય ને કે રાવડી અવતારમાં શાહિદ કપૂર આપણને જોવા મળશે, મારધાડ કરતા જોવા મળશે. એની અંદર તૃપ્તિ ડિમરી છે તે તેમની જોડે એક હેલ્પ માંગવા માટે આવે છે, ત્યારે જે માંગે છે ને અને એ આપવા પણ તૈયાર થઈ જાય છે. તો એ શેના માટે આ વસ્તુ કરી રહી છે એ આપણે ફિલ્મની અંદર જોવાનું છે. ફિલ્મની સ્ટોરી લાઈન એ જ હશે કે આને કોઈ એવી જગ્યાએ ફસાણી છે જેને કોઈ બચાવી શકે તેમ નથી અને આ જે ઉસ્ત્રા વાળો છે શાહિદ કપૂર એ એને બચાવવા માટે કંઈ બી કરવાની કોશિશ કરશે. તો એ જ ફિલ્મની સ્ટોરી લાઈન હશે એવું લાગી રહ્યું છે. ખાસ તો તમે ટ્રેલર જોયું, તમને કેવું લાગ્યું એ કમેન્ટ કરીને કહી શકો છો. બાકી ટ્રેલર છે ને જોરદાર કટ કર્યું છે. આની અંદર ગાડું થોડી ઓછી છે, ટીઝર કરતા તો ખાસ ઓછી છે, પણ ફિલ્મમાં તો ભરી ભરીને થવાની છે એવું મને લાગી રહ્યું છે. તો તમે જોયું ટ્રેલર, તમને કેવું લાગ્યું એ કમેન્ટ કરીને કહેતા જો વિડીયો પસંદ આવ્યો તો લાઈક અને ચેનલને ફટાફટ સબસ્ક્રાઇબ કરી દો. મળીએ છીએ આવતા વિડીયોની અંદર. ત્યાં સુધી બધાને જય શ્રી કૃષ્ણ.